સુરેન્દ્રનગર જિલ્લામાં દિવસે ને દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે ત્યારે વઢવાણના 80 ફૂટ વિસ્તારમાં ખંડણીખોરો દ્વારા ફાયરિંગ કરી એક કોન્ટ્રાક્ટરના ભાઈની હત્યા મામલે મૃતકના પરિવારજનોએ આરોપીઓને ઝડપી પાડવા જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી છે। શહેરના વઢવાણમાં 80 ફૂટ રોડ પર ભક્તિનંદન સર્કલ પાસે ચાલી રહેલા આરસીસી રોડની કામગીરી દરમિયાન અસામાજિક તત્વો દ્વારા કોન્ટ્રાક્ટર પાસે 5 લાખની ખંડણી માંગવામાં આવી હતી। हेलो प्रदीप भाई बोलू छू विजय भाई काठीन भाई હે विजय काठीन भाई बोलू छू શું બોલો શું આયા કણો તું સર્કલ આવીને કે રોલા નાખતા તમે કોણ રોલા નાખે તમે સીના રોલા આ ઓલા દિનિયાના તમે ગોતતા હતા ને એવા સમાચાર છે એટલે ઈ શું ફડાકા મારે ને એમ કે નળા નોખા કરી નાખે એટલે હા એટલે ફડાકા તો દિનિયાએ મેં મારા કવાથી માર્યા હતા અને સર્કલ નું આખું કામ જે 80 ફૂટ નું રોડ કામ રહ્યું ને હા એ હું બંધ કરાવડાવું છું। કા શું કામ બસ પૈસા લેવાના છે એટલે સીના પૈસા લેવાના હે બસ લુખાઈ ના ખૂટી રહ્યા છે હા આવું જ છું રે અહીંયા ક્યાં અહીંયા સર્કલ જ આવું સર્કલ જ બેઠા છે સર્કલ જલ્દી હા આવું જલ્દી આવજે। રબારી અને પ્રદીપ કાઠી વિજય કાઠી વગેરે આવીને ધમકી મારેલ અને 5 લાખ રૂપિયાની ખંડણી માગેલ। જો કામ ચાલુ રાખવું હોય તો 5 લાખ રૂપિયા આપી દે, નકર જાનનું જોખમ છે તને પતાવી દઈશું એ રીતનું એ લોકોએ સાંજે ધમકી મારેલ અને પછી રાત્રે એ લોકોએ કામ ચાલુ કરવાની અમે તૈયારી કરતા હતા તે વખતે આવીને સીધું તે વિજય કાઠીએ અને તેના સાગરીતો આવીને અમારી ઉપર ફાયરિંગ કરેલ। એમાં મારા ભાઈનું મૃત્યુ થયેલ છે।